હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવાની છે કે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ ખાસ ચેપ્ટર નંબર 1 સંભાવના. વિદ્યાર્થી સંભાવના ચેપ્ટરને જોઈને બહુ જ અઘરું લાગે છે એવું થતું હોય છે, એટલે આપણે સેક્શન વાઇઝ જેટલા સેશન છે એમાં બબ્બે જે દાખલા છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને બીજા વિદ્યાર્થી મિત્ર પણ શેર કરો, જેથી કરીને તેનો લાભ વિદ્યાર્થી મિત્ર લઈ શકે. રાઈટ. જો તમે અગાઉના સેશન ન જોયા હોય તો ખાસ એ પણ જોઈ લેજો. તેમાં થિયરી કન્સેપ્ટ પણ છે અને દાખલા પણ છે, અને એમાં પણ આપણે ટોપિક વાઇઝ લખેલું છે કે ક્રમચય આધારિત દાખલા છે, સંચય આધારિત દાખલા છે, લીપવસ આધારિત દાખલા છે. રાઈટ. હવે આજે આપણે 1.2ના 2 દાખલા કમ્પ્લીટ કરવાના છે, 17 અને 18. તો ચાલો આપણે એ પણ સોલ્વ કરીએ. અને આ જે દાખલા છે એ સૂત્ર આધારિત દાખલા છે. તો સૌથી પહેલાં યાદ રાખવાનું છે. ઘણી વખત આપણને એવું હોય કે સંભાવના કમ્પ્લીટ હોય પણ આપણને અમુક કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે સંભાવના છે એનો જવાબ શું આવી શકે, સંભાવના કેટલી હોઈ શકે. બરાબર. તો આ જે છે એ અગત્યની વસ્તુ છે. તો સૌથી પહેલાં 0 લેસ ધેન એન ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન એન ઇક્વલ ટુ 1, એટલે કે સંભાવના છે એ 0 થી 1ની વચ્ચે મળે. અશક્ય ઘટના હશે તો એની સંભાવના 0 હશે, અને ચોક્કસ ઘટના હશે તો એની સંભાવના 1 હશે. એનો મિનિંગ એવો થશે કે કોઈ પણ સંભાવના હશે એ 0 થી 1ની વચ્ચે જ આવશે. જો તમારો જવાબ અલગ આવતો હોય તો માની લેવું કે આપણી જે ગણતરી છે એ ખોટી છે. જેમ ટકાવારી 100માં હોય છે એ રીતે સંભાવના પણ 0 થી 1ની વચ્ચે હોય છે. રાઈટ. હવે એમ છે કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે, કે જે ઘટના હંમેશા બનવાની જ નથી. અશક્ય ઘટના એટલે એવી ઘટના કે જે કદી બનતી જ નથી. બરાબર. એને કહેવાય અશક્ય ઘટના. સૂર્યનું પશ્ચિમમાં ઉગવું, સૂર્યનું પૂર્વમાં આથમવું, આ ઘટના છે. બરાબર. વિજ્ઞાનના જે નિયમ છે એને કોઈ ફેરફાર કરી શકતા નથી. તો આને શું કહેવામાં આવશે? અશક્ય ઘટના. અને અહીંયા પી ઓફ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. ફાઈનો મિનિંગ એવો થાય કે ખાલી ગણ, કે જેમાં એક પણ ગણનો સમાવેશ ન થાય તેવા ગણને ખાલી ગણ કહે છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે, એટલે કે પી ઓફ યુ, યુ એટલે નિર્દેશ અવકાશ, બરાબર 1. ચોક્કસ ઘટના એટલે એવી ઘટના કે જે હંમેશા બનવાની જ છે. યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના પરિણામો કે જે બનવાના જ હોય તો એને કહેવામાં આવશે ચોક્કસ ઘટના. અને ચોક્કસ ઘટનાનો હંમેશા સરવાળો 1 જ થશે. સૂર્યનું પૂર્વમાં ઉગવું એ ચોક્કસ ઘટના છે. સૂર્યનું પશ્ચિમમાં આથમવું એ પણ ચોક્કસ ઘટના છે. બરાબર. તો જે ઘટના બને જ છે એને કહેવામાં આવશે ચોક્કસ ઘટનાનો, બરાબર, કે એનો સરવાળો કેટલો? તો કે 1. રવિવાર પછી તરત જ સોમવાર આવે, આ પણ એક ચોક્કસ ઘટના છે. રાઈટ. હવે વાત કરીએ તો પૂરક ઘટના, તો કે એ ડેશ. પૂરક ઘટના એટલે છે ને, વસ્તુ યાદ રાખો, બનતી જ નથી. એ બનતી જ નથી, નકાર વસ્તુ થઈ જશે. બી ડેશનો મિનિંગ બી બનતી જ નથી. સી ડેશ એટલે સી બનતી જ નથી. જે ઘટના બનતી જ ન હોય તેવી ઘટનાને પૂરક ઘટના કહેવાય. એનો મિનિંગ એમ થાય કે ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. ઘટના એ તેની કોઈ એક ઘટના છે. ઘટના યુમાં હોય, એટલે કે યાદચ્છિક પ્રયોગ યુમાં હોય, પરંતુ ઘટના એમાં ન હોય તેવા પરિણામને શું કહેવામાં આવશે? પૂરક ઘટના. એટલે એનો મિનિંગ એવો થાય કે એ અને એ ડેશનો સરવાળો હંમેશા 1 થાય. કાં બનશે અને કાં નહીં બને, તમને ક્લિયર જ છે. કાં પાસ થશો કાં નપાસ, કાં સફળતા મળશે કે નિષ્ફળતા, એનો સરવાળો કેટલો થાય? હંમેશા 1 થાય છે. એટલે સફળતા અને નિષ્ફળતાનો સરવાળો હંમેશા 1 જ હશે. બરાબર. હવે હું તમને એમ કહી દઉં કે તમે આમાં
0.5% સફળતા મળશે, એટલે 0.5 સફળતા મળશે, તો ઓટોમેટિક નિષ્ફળતા ક્લિયર થઈ જાય કે 1 માઇનસ 0.5, તો નિષ્ફળતા પણ 0.5 છે, રાઈટ. હવે P of A is less than and equal to P of B, એટલે કે P of A છે એ હંમેશા P of B કરતા નાની સંખ્યા છે, એટલે ઇન શોર્ટ આ P of A છે એ નાનો હશે અથવા P of B જેટલો હશે એવું થશે, રાઈટ. હવે એમ કે છે કે P of B માઇનસ A, એટલે P of B માંથી P of A બાદ કરવાનું. આ જે વસ્તુ છે ને એને આપણે સાબિતી વગર સ્વીકારવાનું છે. શું કામ સાબિતી વગર સ્વીકારવાનું છે? કારણ કે ઉપર તમને ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે પેજ નંબર 17ની ઉપર કે કોઈ પણ વસ્તુ છે સંભાવનાના અમુક નિયમ છે એને આપણે સાબિતી વગર સ્વીકારવાના, તો આ સાબિતી વગર સ્વીકારવાના થાય, રાઈટ. આ એક ખાસ મુદ્દો અગત્યનો. જો સંભાવના 0 થી 1ની વચ્ચે હોય, સૌથી નાનું 0, એનાથી મોટું P of A છેદ B, A છેદગણ B એટલે તમને સમજાવ્યું છે કે A છેદગણ B, છેદગણ એટલે સરખું, બરાબર. છેદગણ એટલે શું થશે? તો કે સરખું, રાઈટ. A છેદગણ B એટલે સરખું. P of A યોગગણ એટલે બધું, P of A પ્લસ P of B એટલે બેયમાં આવતું હોય બે, રાઈટ. એટલે એનો સરવાળો 1 થાય. સૌથી નાની સંખ્યા 0, સંભાવના હંમેશા 0 થી સ્ટાર્ટ થાય. એનાથી A છેદગણ B મોટો, એટલે કે Aમાં અને Bમાં બેયમાં જે સમાવેશ થતી હોય એવી સરખી રકમ. P of A એનાથી મોટો, યોગગણ એટલે Aમાં અને Bમાં હોય એવું બધું, બરાબર. આવું સમજાયું છે. અને P of A પ્લસ P of B ઇઝ ઇક્વલ ટુ બેયનો સરવાળો, અને બેયનો સરવાળો હંમેશા 1 થાય, તો ત્યાં 1 પણ આવી શકે, રાઈટ. હવે કેટલા સૂત્ર છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે જે દાખલા કરવા જઈ રહ્યા છીએ એના માટે આપણને સૂત્ર આવડવા ખૂબ જ જરૂરી છે. સૂત્ર આવડશે તો ગણતરી થઈ શકશે, રાઈટ. તો પહેલાં સૂત્રની યાદી મેં તમને અહીંયા લિસ્ટમાં લખી દીધી છે. P of A ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P of A, રાઈટ. પછી B માઇનસ A, આનો મિનિંગ એમ થાય બીમાં હોય પરંતુ એમાં ન હોય તો તેવી ઘટના. આ બે સમાનાર્થી શબ્દ છે, એ બનતી નથી, જેના ઉપર ડેશ આવે ને એટલે એવું યાદ રાખજો એ થતું નથી, અને B થાય છે, તો એનો જવાબ શું આવે? P of B માઇનસ P of A છેદ B, રાઈટ. હવે એ જ પાછી અહીંયા ઘટના એવી છે પ્રશ્નમાં, P of A એમાં હોય પરંતુ બીમાં ન હોય. આનો મિનિંગ એમાં હોય પરંતુ બીમાં ન હોય. આ પૂરક ઘટના છે, આ બે છે એ તફાવત ઘટના છે, બરાબર. પૂરક ઘટનામાં ગમે એ હોઈ શકે, તમારે આ B ડેશ હોય, C ડેશ હોય, 1માંથી પોતે જે હોય બાદ કરી દો. A ડેશ હોય તો A બાદ થાય, B ડેશ હોય તો B બાદ થાય, C ડેશ હોય તો C બાદ થાય, રાઈટ. અને આ બે વસ્તુ છે એ તફાવત ઘટના છે. આને હું તમને હંમેશા યાદ રખાવીશ, બહુ સહેલી વસ્તુ છે. એ પણ નથી બનતી, બી પણ નથી બનતી, એટલે આનું મિનિંગ આમાં એવું થશે કે બે ઉપર જ્યારે ડેશ હોય ત્યારે ડેશને તમારે બહાર લખી નાખવાનો, અને વચ્ચેની નિશાની છે ને એ વિરુદ્ધ મૂકી દો. એકદમ સહેલું. આવું પ્રશ્નમાં પૂછે ત્યારે ડેશ બહાર મૂકો અને નિશાની અહીંયા જે હોય એની અહીંયા અપોઝિટ નિશાની મૂકો. હવે 1 માઇનસ P of A છેદગણ B, કોઈ પણનો ડેશ ગોતવો હોય તો એની સંખ્યા એમાંથી બાદ કરી દેવાની એકમાંથી, રાઈટ. હવે એ જ વસ્તુ અહીંયા છે, A ડેશ છેદ B ડેશ, બે ઉપર ડેશ, ડેશને કોમન રાખી દો, વચ્ચેની નિશાની વિરુદ્ધ મૂકી દો. કોઈ પણનો ડેશ ગોતવો હોય તો એકમાંથી ઉપરનું જે હોય બાદ કરવાનું. આ અત્યારે નથી આવતું, નેક્સ્ટ જ્યારે આપણે 1.3 નેક્સ્ટ સેશનમાં જે ચાલુ કરશું એ સેશનમાં આપણે સંભાવનાના સરવાળાનો નિયમ સમજાવશું, ત્યારે હું તમને આનું કહીશ. આ એક સૂત્ર છે, એને પણ તમારે યાદ રાખવું પડશે. આ P of A યોગગણ B શોધવા માટેનું, P of A પ્લસ P of B માઇનસ P of A છેદગણ B. આપણે જે અત્યારે દાખલા કરવા છે એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ મેં તમને શેર કરી દીધી, કે જેથી કરીને આપણે જે દાખલો કરવો છે એને આપણે સરળતાથી કરી શકીએ, રાઈટ, કે એમાં કોઈ પણ મિસ્ટેક ન થાય. ચાલો, હવે પહેલી વસ્તુ છે, યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશમાં બે ઘટનાઓ A અને B માટે P of A આપેલો છે, P of B આપેલો છે અને P of A છેદગણ B આપેલો છે.
તો પહેલાં લખશું આપણે પી ઓફ એ. પી ઓફ એ કેટલા આપેલા છે? તો પી ઓફ એ છે 0.6. પછી પી ઓફ બી છે એ 0.5 છે, એટલે અહીંયા આપણે લખવાના થશે પી ઓફ બી બરાબર 0.5. અને પછી આપણને આપ્યું છે પી ઓફ એ છેદગણ બી કેટલા આપેલા છે? તો એ છેદગણ બી છે 0.15, તો અહીંયા 0.15 લખવાના. આ વસ્તુ તો જ આવડે કે તો તમને પહેલાં સૂત્ર છે એ ક્લિયર હોય ને તો જ આપણને થાય. એ ડેશ એટલે કે પૂરક ઘટના એ ન બને તો એ કઈ રીતે શોધી શકાય? તો કે 1 માઇનસ પી ઓફ એ. 1 માંથી પી ઓફ એ બાદ કરી દો એટલે પી ઓફ એ કેટલા છે? તો કે 0.6. તો 1 માંથી 0.6 જાય તો જવાબ આવે 0.4. હવે બીજો ઓપ્શન છે, બીજો ઓપ્શન એવો છે પી ઓફ બી માઇનસ એ. બીમાં હોય પરંતુ એમાં ન હોય તો એનું સૂત્ર છે ને એ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદગણ બી. બીમાં હોય એટલે બીને મહત્વ આપવાનું, એમાં ન હોય એટલે એના ઉપગણને શું કરી દેવાના? તો કે બાદ કરી દેવાના. રાઈટ. અને હંમેશા છેદગણ એટલે સરખું એ બાદ થઈ જાય. પી ઓફ બી કેટલા છે? તો કે 0.5. પછી જોવાનું પી ઓફ એ છેદગણ બી કેટલા છે? તો કે 0.15. 0.5 માંથી 0.15 ને બાદ કરશો એટલે 0.35 આવશે. રાઈટ. તો તમારે કેટલા લખી નાખવાના? 0.35. હવે એના પછીની જ્યારે આપણે વાત કરીએ તો ત્રીજો ઓપ્શન છે. ત્રીજો ઓપ્શન એવો છે કે પી ઓફ એ છેદગણ બી ડેશ, એટલે એમાં હોય પરંતુ બીમાં ન હોય એટલે એનું સૂત્ર થશે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદગણ બી. આ વસ્તુ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે આપણે સૂત્રની જે યાદી આપી છે એ તમે કમ્પ્લીટલી રીડ કરી લ્યો તો તમને ઇઝીલી આવડી જાય, કારણ કે સૂત્ર મહત્વની વસ્તુ છે આમાં, અને એ પણ ઇઝીલી યાદ રહી જાય એવા છે એકદમ. એકવાર વાંચશો એટલે ક્લિયરલી ખબર પડી જશે. રાઈટ. તો પી ઓફ એ કેટલા છે? તો કે 0.6. અને એ છેદગણ બી કેટલા છે? તો કે 0.15. તો 0.6 માંથી 0.15 જાય તો કેટલા આવશે? તો કે 0.45. ચોથો ઓપ્શન પી ઓફ એ ડેશ યોગ બી ડેશ. મેં આગળ સમજાવ્યું કે જ્યારે પણ બે ઉપર ડેશ હોય તો ડેશને બહાર જવા દો અને વિરુદ્ધ નિશાની મૂકી દો. એટલે યોગગણ હોય તો છેદગણ મૂકો, છેદગણ હોય તો યોગગણ મૂકો, અને ડેશ ક્યાં આવી જશે? તો કે બહાર આવી જશે. અને કોઈ પણ ઉપર ડેશ હોય ને તો એ જ વસ્તુ એમાંથી એકમાંથી બાદ કરી દેશો ને એટલે એ મળી જશે. હવે એકના એક એમને, અને એ છેદગણ બી કેટલા આપ્યા છે? તો કે 0.15. તો એ બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? 0.85. રાઈટ. તો આ વસ્તુ છે. ઘણાની જો જૂની ટેક્સ્ટ બુક હશે ને તો તમને ક્વેશ્ચન પણ આમાં આપેલો હશે કે પી ઓફ એ ડેશ છેદગણ બી ડેશ આપેલો હોય તો હું તમને એડિટ કરી દઉં છું. બરાબર. અત્યારે કન્સેપ્ટ એટલે નથી આવતો આ, કારણ કે સંભાવનાનો સરવાળાનો જે નિયમ છે એ 1.3 સ્ટાર્ટ થાય છે. તો ઘણા જેની જૂની ટેક્સ્ટ બુક હશે એમાં ક્વેશ્ચન છે, તો આપણે એને કમ્પ્લીટલી કરીએ. બે ઉપર ડેશ હોય તો કોમન ડેશ કાઢી લ્યો અને વચ્ચે વિરુદ્ધ નિશાની એટલે યોગગણ મૂકી દો. કોઈ પણનો ડેશ ગોતવો હોય તો કઈ રીતે મળશે? તો કે એકમાંથી બાદ કરી દો. 1 માઇનસ, હવે અહીંયા લખવાનું પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદગણ બી. આ સૂત્ર છે સંભાવનાના સરવાળાનો નિયમ. હવે પી ઓફ એ કેટલા છે? તો કે પી ઓફ એ છે 0.6. પી ઓફ બી તો કે પી ઓફ બી છે 0.5 અને પી ઓફ એ છેદગણ બી છે 0.15. કાઉન્સ પૂરો કરી દો. પછી 1 માઇનસ પહેલાં લખ 0.6 પ્લસ 0.5 માઇનસ 0.15 એટલે જવાબ આવશે 0.95. અને 1માંથી 0.95 બાદ કરો એટલે જવાબ આવશે 0.05. તો આ જે વસ્તુ છે એ તમારે બંને ઉપર ડેશ આપ્યો હોય એ કઈ રીતે ગણતરી થાય, આ એક્સ્ટ્રા વસ્તુ છે. હોય તોની વાત છે. બાકી 4 ઓપ્શન છે એમાંથી 3 જ ઓપ્શન બોર્ડમાં પૂછાય. શું કામ?
કારણ કે 3 માર્કનું ચેપ્ટર છે, અથવા તો 2 ઓપ્શન પૂછાય, કારણ કે 2 માર્કમાંથી પૂછાય અથવા તો 3 માર્કમાંથી પૂછાય. ચાલો હવે આપણે એના પછીનો અને લાસ્ટ 1.2નો લાસ્ટ દાખલો છે એની આપણે તૈયારી કરીએ. યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની કોઈ બે ઘટના A અને B માટે P of A dash, ખાસ ધ્યાન રાખજો, P of A dash આપેલો છે. ચાલો P of A બરાબર, પ્રશ્નમાં પહેલા એ પૂછે ને ખાસ જોજો, P of A કેટલા છે? P of A બરાબર 0. નેક્સ્ટ સમ કરવાનો છે આપણે. ચાલો આમાં શું આપેલું છે આપણને? તો કે P of A dash આપેલો છે. તો P of A dash કેટલો છે? તો કે P of A dash બરાબર છે P of B ઉપર પણ ડેશ છે તો અહીંયા લખવાનું P of B dash, અને હજી પણ બરાબર કરીને આપેલું છે 3P of A છેદગણ B, અને હજી બરાબર કેટલા આપેલા છે? તો કે 0.6. રાઈટ, આપણને જે કન્ડિશન આપી છે એ લખવાની થશે. P of A dash is equal to 2P of B dash is equal to 3P of A છેદગણ B is equal to 0.6. આનો મિનિંગ એવો થાય કે બધાયમાં 0.6 લાગુ પડશે, એટલે P of A dash છે, રાઈટ, એનો મિનિંગ પણ 0.6 થશે. અને P of A ગોતવો હોય તો ઇઝીલી તમને મળી જાય કે P of A બરાબર 1 માઇનસ P of A dash. તો 1 માઇનસ 0.6 તો જવાબ આવશે 0.4. હવે શું કરવાનું છે? તો કે 2P of B dash is equal to 0.6, એટલે P of B dash બરાબર 0.6 બે ગુણાકારમાં નીચે જાય તો ભાગાકારમાં, એટલે P of B dash is equal to 0.3. અને હવે B ગોતવા માટે શું કરવાનું? તો કે 1 માઇનસ P of B dash કરવાનો, એટલે 1 માઇનસ 0.3 કરશો એટલે P of B કેટલો આવશે? તો 0.7. જે તમને મળે છે એ કિંમતને ખાસ મૂકી દો, અને હજી આપણે 3P of A છેદગણ B છે તો એ શું આવશે? તો કે 0.6. 3 ગુણાકાર છે, નીચે જાય તો ભાગાકારમાં, તો 0.6 ભાગ્યા 3, એટલે P of A છેદગણ B બરાબર 0.2. હવે શું ગોતવાનું છે? તફાવત ઘટનાને કહેવાય. A માઇનસ B, B માઇનસ A એની સંભાવના ગોતવાની છે, એટલે P of A માઇનસ B. આને શું વચાય? એમાં હોય બાદબાકી કરી દો ભાઈ, બીમાં ન હોય, બરાબર, બાદબાકીની નિશાની એટલે બાદ કરી દેવાનું, એટલે P of A માઇનસ P of A છેદગણ B. તો P of A કેટલા છે? તો કે P of A છે 0.4, અને A છેદગણ B કેટલા છે? તો કે 0.2. તો 0.4 માંથી 0.2 જાય તો 2 વધે. હવે એનું ઊંધું છે કે B માંથી A બાદ કરો, બરાબર, તો B માં હોય પરંતુ A માં ન હોય, એટલે P of B માઇનસ P of A છેદગણ B. તો P of B કેટલા છે? તો કે P of B મળે છે 0.7. જે જવાબ મળ્યો હોય ને એના ઉપર છે ને એક બોક્સ કરવાની ખાસ હેબિટ રાખો, કારણ કે તમને ક્લિયર હોય ને તો આન્સર જ ડાયરેક્ટ દેખાય કે આ જવાબમાં આ વસ્તુ આવે. તો અહીંયા છે 0.7 અને A છેદગણ B આપેલો છે 0.2. તો 0.7 માંથી 0.2 જાય તો જવાબ આવશે 0.5. એટલે એનો મિનિંગ થશે બીમાં હોય પરંતુ એમાં ન હોય. રાઈટ, તો આ જે વસ્તુ છે એ બધા જ તમારે આના રિલેટેડ આખા સમ છે, બરાબર છે. તો આજે આપણે 1.2 અહીંયા પૂરું કરી દીધું છે, અને હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે 1.3નો નેક્સ્ટ સેશન હશે એમાં આપણે 1.3નો અભ્યાસ કરશું.
સંભાવનાના સરવાળા નિયમ આધારિત દાખલા, રાઈટ. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને પણ શેર કરો, જેથી કરીને બધા વિદ્યાર્થી મિત્રો છે આનો લાભ લઈ શકે. થેન્ક યુ.